વડોદરા શહેરમાં આવેલ ગોરબામાં ગુજરાત હાઉસિંગ બોર્ડનું સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ ધરાશાયી। વડોદરા શહેરમાં આવેલ ગોરબામાં ગુજરાત હાઉસિંગ બોર્ડનું સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ ધરાશાયી થયું છે। ફાયર લશ્કરો કામગીરીમાં જોતરાયા હતા। પોલીસ તંત્ર સાથે વહીવટીતંત્ર પણ હાજર જોવા મળ્યું હતું। કોઈ જાનહાનિના સમાચાર નહીં। અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા। જી સર, આ સૂર્યકિરણ એપાર્ટમેન્ટ આવેલું છે અને આ સૂર્યકિરણ એપાર્ટમેન્ટને અગાઉ પણ નિર્માણની નોટિસ છે ત્યાં મેન્ટેનન્સ કરવા માટે તેમને જાણ કરવામાં આવી હતી, પણ ટૂંક સમય પહેલાં જ્યારે અમારા જાણમાં આવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા કોઈ માલિક દ્વારા તેને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેના વાઇબ્રેશન આખા કોમ્પ્લેક્સની અંદર આવતા હતા। હવે તેમને શું કામગીરી કરી તો તેમને અહીંયા હાજર થાય ત્યારબાદ જ ખબર પડે, કેમ કે તેમના જે કામ કરવાના કારણે આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને કોઈ ફસ્યું નથી તેવું જે લોકો અંદર હતા તમામ લોકો નીકળી ગયા છે અને લાગી રહ્યું છે કે અહીંયા કોઈ ફસાયેલું પણ નથી, પણ જો હોય તો ફાયરના ટીમના માધ્યમથી તેમને અહીંયાથી કાઢવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે અને સાથે અહીંયા ફાયરની ટીમ, 108ની ટીમ, પોલીસની ટીમ, તમામ ટીમો અહીંયા કાર્યરત છે। સૂર્યકિરણ બિલ્ડિંગ છે જેમાં 6 ફ્લેટ હતા, નીચે 2, વચ્ચેના ફર્સ્ટ ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2। એમાંથી એક સાઈડનો જે ભાગ છે જેમાં 3 ફ્લેટ્સ ઊભા હતા, એમાંથી એ આખો ભાગ જે છે એ કોલેપ્સ થઈ ગયેલો છે અને એમાં નીચેના ફ્લોર ઉપર કોઈ રહેતું નહોતું, પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર લોકો રહેતા હતા અને એ બધા નીચે આવી ગયેલા હતા। હાલમાં જ જે બાતમી છે એ પ્રમાણે કોઈ જાનહાનિ નથી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે અહીંયા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક મજૂરો કામ કરતા હતા, પરંતુ એમના કોન્ટ્રાક્ટર પાસેથી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે 5 વાગે નીકળી ગયા હતા, છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે હાલમાં જે ફાયરની ટીમ છે એ અને પોલીસની ટીમ છે અહીંયા લાગી ગઈ છે અને જેસીબી દ્વારા કામ ચાલી રહ્યું છે અને જો કોઈ ઇન્જર્ડ હોય તો એને કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ હાલમાં કોઈ ઇન્જર્ડ હોવાની માહિતી નથી। સૂર્યકિરણ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે અને આજે અચાનક જ તમે જુઓ છો કે 10 વાગ્યાની આજુબાજુ 10 થી 10:30ની અંદર આ બિલ્ડિંગ એકદમ કોલેપ્સ થઈ ગઈ અને એની અંદર રિનોવેશનનું કંઈ કામ ચાલતું હતું અને રિનોવેશન કામ પણ 5 વાગે મને લાગે બંધ થઈ ગયું, પણ એકદમ 9 થી 10 વાગ્યા દરમિયાન બિલ્ડિંગ ઘસડી પડ્યું। એની અંદર આજુબાજુના જ્યારે લોકો કહેવાનો મતલબ કે 4-5 લોકો તો નીકળી ગયા, બાજુની બિલ્ડિંગમાંથી બી નીકળી ગયા છે, પણ હાલમાં ફાયર બ્રિગેડ છે, કોર્પોરેશન છે, પોલીસ, ગોરવા પોલીસ છે, લક્ષ્મીપુરા પોલીસ છે, અહીંયા આપણે એસીપી લીનાબેન છે, બધા જ લોકો અહીંયા હાજર રહ્યા છે। પોલીસનું કામ કરે છે, ફાયરનું કામ કરે છે, ઇલેક્ટ્રિસિટી કરે છે અને બને એટલા લોકો અંદર રહે કે જો દબાયા હોય તો એમને કાઢી લેવામાં આવે એના માટે ફાયર, કોર્પોરેશન, બધા જ લોકો, સોશિયલ, સિવિલ ડિફેન્સ બધા પોતપોતાના રીતને કામ કર્યા છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ મોટી જાનહાનિ કે અંદર કોઈ એવું ના નીકળે કે જેથી કોઈને જાન વખત આવે, કારણ કે રિનોવેશનનું કામ ચાલતું તેવું હાલના તબક્કે એવું દેખાઈ રહ્યું છે, પણ તે બી 5 વાગે રિનોવેશનનું કામ બંધ હોય છે એટલે મજૂરો પણ હોઈ નહીં શકે એવું અમને પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું છે।